Hello and welcome to our podcast series Health in Harmony. હેલ્થ ઇન હાર્મનીમાં આપણે જુદા જુદા ડૉક્ટર્સ અને વેલનેસ એક્સપર્ટ્સ પાસેથી જાણીએ છીએ કે પર્ટિક્યુલર ઓર્ગન કે પર્ટિક્યુલર મેડિકલ કન્ડિશન હોય ત્યારે હાઉ ટુ કીપ ઓર હાઉ ટુ મેનેજ યોર હેલ્થ ઇન હાર્મની. તો આજે આપણે ફોર ડાયાબિટીક પેશન્ટ્સ ઇન્વાઇટ કરી રહ્યા છે ડાયાબિટોલોજીસ્ટ ડૉક્ટર ધર્મેન્દ્ર પંચાલને, કે જે આપણને ગાઈડન્સ આપશે, ટિપ્સ આપશે અને એડવાન્સ ઇન્ફોર્મેશન આપશે હાઉ ટુ મેનેજ યોર ડાયાબિટીસ ફોર હેલ્થ ઇન હાર્મની. તો ચાલો મળીએ ડૉક્ટર ધર્મેન્દ્ર પંચાલને. કેમ છો ધર્મેન્દ્રભાઈ? બસ મજામાં, તમે બોલો, તમે ઓલ કેમ વેલ? છો? ઓલ વેલ મેમ. ઓકે. હવે એઝ યુઝ્યુઅલ આપણે ઘણી બધી વખત ચર્ચા કરી છે, ગ્રાઉન્ડ એક્ટિવિટીમાં કરીએ છીએ, પોડકાસ્ટમાં કરીએ છીએ, વિડીયોઝમાં કરીએ છીએ, પણ અગેન એન્ડ અગેન ક્વેશ્ચન્સ એડ થતા જ જાય છે લોકો તરફથી પણ, મારા તરફથી પણ, અને મને લાગે છે જે એડવાન્સમેન્ટ આવતું હોય એના લીધે પણ નવી નવી વસ્તુઓ લોકોની અવેરનેસ માટે આપણે એનું ડિસ્કશન કરતા હોઈએ છીએ, રાઈટ? સો સૌથી પહેલો ક્વેશ્ચન મને અત્યારે જ એ આવે છે કે ડાયાબિટીસ ધેન એન્ડ નાવ, એ વખતના પેશન્ટ, અત્યારના પેશન્ટ, એ વખતનું મેનેજમેન્ટ, અત્યારનું મેનેજમેન્ટ, હાઉ ઇટ ડિફર્સ, અને કયું વધારે સારું તમે કહી શકો સ્ટેજ, કયું સારું હતું, એ વખતનું સારું હતું મેનેજમેન્ટ કે અત્યારનું સારું છે? એક તો આ બહુ સાચી વાત કહી કે જે એડવાન્સમેન્ટ આવી રહ્યું છે ડાયાબિટીસ મેનેજમેન્ટમાં અને ડાયાબિટીસ ધેટ ટાઈમ એન્ડ નાવ, ઇટ્સ વેરી ડિફરન્ટ. બહુ જ વાસ્ટ ડિફરન્સ આવે. અને હું એવું કહીશ કે અમારી જનરેશન વી આર વેરી લકી કે અમે વિટનેસ કરી શક્યા છે કે જ્યારે અમે ભણતા હતા એ વખતે ડાયાબિટીસ મેનેજમેન્ટ જેમને શીખવાડવામાં આવતું હતું, ભણીને બહાર આવ્યા જ્યારે અમારી ટ્રેનિંગ થઈ એ વખતનું મેનેજમેન્ટ અને અત્યારે જે એડવાન્સ મેનેજમેન્ટ છે, તો એવરી 5 યર ડાયાબિટીસ મેનેજમેન્ટ શિફ્ટ થાય છે. લાઇકવાઇઝ હું તમને એક નટસેલમાં કહું તો 10-15 વર્ષ પહેલાંની વાત કરું તો ડાયાબિટીસ મેનેજમેન્ટ વોઝ લાઈક જસ્ટ ખાલી શુગર જોવાનો છે અને શુગર બરાબર છે એન્ડ ઇટ ઇઝ ડન. ઓકે. એના પછી એડવાન્સમેન્ટમાં એ ખબર પડી કે ડાયાબિટીસ ઇઝ નોટ જસ્ટ ધ શુગર, ઇટ્સ નોટ ખાલી શુગર કંટ્રોલ કરવું કે ખાલી શુગરથી જ થાય એવું નથી. દેન ધ ફોકસ ડાયવર્સ કે ડાયાબિટીસના ઘણા બધા કારણ મળ્યા કે અલગ અલગ કારણથી માણસનું શુગર વધતું છે, બધા કારણને એક સાથે આપણે ટ્રીટ કરવા પડે. સો ઇટ શિફ્ટેડ ફ્રોમ ગ્લુકોઝ સેન્ટ્રિક અપ્રોચ ટુ ધ પેશન્ટ સેન્ટ્રિક અપ્રોચ, કે પેશન્ટને સેન્ટરમાં રાખીને આપણે મેનેજમેન્ટ કરીએ. રાઈટ. એન્ડ નાવ પેશન્ટ સેન્ટ્રિક અપ્રોચ પણ પર્સનલાઇઝેશન તરફ ગયો કે એક જ પેશન્ટ, સેમ ટ્રીટમેન્ટ, સેમ પેરામીટરવાળા પેશન્ટ, એનો રિફ્લેક્શન, એનો ટ્રીટમેન્ટનો રિઝલ્ટ અલગ અલગ આવે બિકોઝ ઓફ ધેર ઓન મેટાબોલિઝમ. સો નાવ ઇટ્સ એન એરા ઓફ પર્સનલાઇઝ મેડિસિન. સો ગ્લુકોઝ સેન્ટ્રિક ટુ પેશન્ટ સેન્ટ્રિક ટુ નાવ ઇટ ઇઝ અ પર્સનલાઇઝ મેડિસિન. અને જે અત્યારે ટેકનોલોજીનો એડવાન્સમેન્ટ છે, સો આઈ વુડ સે આપણને એક લક્ઝરી ડાયાબિટીસ મેનેજમેન્ટ પણ મળી રહ્યું છે કે જ્યાં આપણે બહુ જ પંક્ચ્યુઅલી ડાયાબિટીસને એકદમ સરસ રીતે મેનેજ કરી શકીએ. કદાચ આ વસ્તુ નથી 10-15 વર્ષ પહેલાં. અમને બી ક્યારેક અમે 15 વર્ષ પહેલાંનો અમારો પ્રિસ્ક્રિપ્શન જોઈએ તો અમને ખ્યાલ આવે કે ઓ માય ગોડ, કેટલા આપણે એ વખતે અમુક વસ્તુ નહોતું અને અત્યારે જે પ્રિવિલેજ ભોગવી રહ્યા છે. બટ અનફોર્ચ્યુનેટલી સેડ પાર્ટ એ છે કે ઇફ આઈ સે 15-20 વર્ષ પહેલાં પણ ટોટલ ડાયાબિટીસના પેશન્ટમાંથી ખાલી 30% પેશન્ટ જ શુગર કંટ્રોલમાં હતી અને આટલા એડવાન્સમેન્ટ પછી પણ ટોટલ ડાયાબિટીસ પેશન્ટમાંથી એ જ પરિસ્થિતિ છે, ખાલી 30% લોકોનો જ શુગર કંટ્રોલમાં છે. સો અને એ જ રીઝન છે કે આપણે વારંવાર આ પોડકાસ્ટ કરવી પડી રહી છે. રાઈટ. સી, ડૉક્ટર, એડવાન્સમેન્ટ, ટેકનોલોજી, આ તો બધું ગ્રો કરી જ રહ્યું છે, પણ પેશન્ટ્સ પોતે ડીઆઈવાય જેને કહેવાય, તમારે શું કરવાનું છે એ ડૉક્ટર કહીને થાકે. પણ તમને એવું લાગે છે, આઈ મીન ટુ સે ડાયાબિટીક પેશન્ટ એવું જ સમજે છે કે ડૉક્ટર પાસે જઈએ અને દવા લઈએ તો દેટ ઇઝ ઓલ સફિશિયન્ટ. તો ઇઝ ઇટ ટ્રુ કે ખાલી દવા કેન મેનેજ ડાયાબિટીસ? આ એક યુનિક કેરેક્ટરિસ્ટિક ડાયાબિટીસ મેનેજમેન્ટની છે કે જેમાં રાધર હું એવું કહીશ કે ડાયાબિટીસ મેનેજમેન્ટ ઇટ્સ લાઈક કન્ટિન્યુ સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ.
સેલ્ફ બિહેવિયર ઇમ્પ્રુવમેન્ટ, કે જેમાં યદિ આઈ એમ સફરિંગ ફ્રોમ ડાયાબિટીસ, મને શુગર છે, તો મારે જાતે જ સુધરવાનું છે આઈ મીન ટુ સે મારે જાતે જ સ્ટેપ 1, સ્ટેપ 2, સ્ટેપ 3 લેવાના છે અંડર ધ ગાઈડન્સ ઓફ માય ડાયાબિટોલોજીસ્ટ, અંડર ધ ગાઈડન્સ ઓફ ડોક્ટર. સો કોઈ પણ ડૉક્ટર કે કોઈ પણ હેલ્થકેર ટીમ ગમે તે કરે, પણ એનું ફોલોઅપ જે થવું જોઈએ એ પ્રમાણે સ્ટેપ વાઇઝ અપ્રોચથી થાય તો ને તો જ સક્સેસ મળી શકે છે. સો ઇટ રિક્વાયર્સ કન્ટિન્યુ સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ અને ઇટ્સ ટફ, યુ નો, ઇટ કોન્સ્ટન્ટ મોટિવેશન જોઈએ, અને Self સેલ્ફ મોટિવેશન બરકરાર રાખવા માટે કદાચ યુ નો વી વિલ કમ વિથ એન્ડ ધેર વિલ બી, અત્યારે હું એવું કહીશ કે એવી ડાયાબિટીસ મેનેજમેન્ટ સિસ્ટમની જરૂર છે કે જ્યાં કોન્સ્ટન્ટ મોટિવેશન with backup of rewards, you know, we should have the rewards for our good health. Right. કદાચ એ આપણા એજ્યુકેશન સિસ્ટમમાંથી ચાલુ કરીએ કે વર્કિંગ સિસ્ટમમાંથી ચાલુ કરીએ, એન્ડ ઓફકોર્સ યુ નો મેડિકલ ફ્રેટર્નિટી, ધ ડેઝ આર નોટ યુ નો ફાર, કે એ વખતે પણ કદાચ તમારા સારા રિઝલ્ટ માટે યુ વિલ ગેટ સમ રિવોર્ડ્સ ફ્રોમ ધ ગવર્મેન્ટ ઓર સોસાયટી ઓર મેડિકલ ફ્રેટર્નિટી. રાઈટ સમથિંગ લાઈક સપોર્ટ ગ્રુપ જેવી રીતે પણ કરી શકાય. સપોર્ટ ગ્રુપ જેવું કરી શકાય, એન્ડ એપ્રિસિએશન ફોર ધ ગુડ થિંગ. કારણ કે વી આર યુ નો, આપણને કઈ પણ વસ્તુ ખરાબ હોય તો વી વિલ રિએક્ટ પ્રોમ્પ્ટલી, બટ ટુ સપોર્ટ ધ ગુડ થિંગ, કોઈનું ઇમ્પ્રુવમેન્ટને એપ્રિસિએટ કરવું, એ વસ્તુ આવી જોઈએ. એન્ડ દેટ ઇઝ વોટ ઇઝ સમથિંગ બેઝ બિહાઇન્ડ. અને કદાચ આ એક જ વસ્તુ એવી છે કે જે લેકિંગ છે, ઇવન ઇન સ્પાઇટ ઓફ ધીસ એડવાન્સમેન્ટ આપણે હજી પણ એ જ પરિસ્થિતિમાં છીએ એઝ ફાર એઝ ડાયાબિટીસ કંટ્રોલ ઇઝ કન્સર્ન. બિફોર 15-20 years એન્ડ નાઉ વી આર સ્ટીલ ધ સેમ. એટલે તમને એવું લાગે છે કે પેશન્ટ વાઇઝ જોઈએ કે એ લોકો બહુ જ એટ ઇઝ આને લે છે, બહુ લાઇટ લે છે, અથવા એવું સમજે છે કે ડાયાબિટીસ ઇઝ જસ્ટ કોમન કન્ડિશન, કે ઇઝી લે છે ને ટેક ઇટ ઇઝી, એવી રીતે લે છે લોકો? ઓફકોર્સ, અને ઇટ ઇઝ બિકોઝ, હા 100% એવું કહેવાય કે યુ નો કે ડાયાબિટીસ ઇઝ જસ્ટ વન ઓફ ધ continue but neglected part of their health management. True. I will give an Very example. true. You know, કોઈ માણસને headache થશે તો on day 2 only he will prompt the treatment કે ભાઈ મને આ થઈ રહ્યું છે. Itching થશે, he will seek the advice, ડોક્ટરને મળશે. But sugar it's like a silent killer. સુગર વધ્યા પછી કોમ્પ્લિકેશન થાય છે ત્યારે એના સિમ્ટમ આવે છે. સો ઇફ આઈ ટોક નો અર્લી વોર્નિંગ સાઇન, કદાચ આપણે વાત કરીએ શુગર માટેની, સો ફ્રેન્કલી સ્પીકિંગ હું ટાઈપ 2 ડાયાબિટીસ કહું તો 70% ઓફ ધ ટાઈમ વી આર નોટ ગેટિંગ અર્લી વોર્નિંગ સાઇન, બટ વી હેવ ટુ સી અર્લી વોર્નિંગ ફીચર્સ. જેમ કે તમારી પેટની પહોળાઈ તમારી હાઇટના હાફ કરતાં વધારે છે, દેટ મીન્સ યુ આર એટ ધ રિસ્ક ઓફ હેવિંગ ડાયાબિટીસ. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના માર્કર, જેમ કે બગલમાં કાળા સાવવી, જેને અમે કહીએ એકેન્થોસિસ નાઇગ્રિકાન્સ, નેક ઉપર, ગળા ઉપર કાળા સાવવી, ધીસ ઇઝ વન ઓફ ધ સાઇન. સ્કિન ટેક્સ ડેવલપ થવા, ધીસ ઇઝ ઓલ્સો સાઇન ઓફ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. કોઈ હિલિંગ થવામાં વાર લાગવી, કોઈ વુન્ડ કંઈ વાગ્યું હોય ને એમાં. સો ધીઝ આર ધ સાઇન્સ જે કદાચ આપણને કહે છે કે આ હોઈ શકે, પણ એના કોઈ સિમ્ટમ નથી હોતા. અને એના કારણે એઝ અ કમ્યુનિટી આપણને છે ને, મતલબ વી આર હેબિચ્યુઅલ કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસીએ છીએ, બટ પ્રિપેર્ડનેસ, જે પ્રોએક્ટિવ ટ્રીટમેન્ટ, પ્રોએક્ટિવ મેનેજમેન્ટ ડાયાબિટીસ માટે જરૂરી છે, એ નથી થતું. સો બેઝિકલી ડાયાબિટીસ ઇનિશિયલ ફેઝમાં એસિમ્પ્ટોમેટિક હોવાના કારણે વી ટેક ઇટ ઇઝી. કંટ્રોલમાં હોય ઇનિશિયલી એટલે એના સિમ્ટમ કંઈ આવે નહીં તો વી ટેક ઇટ ઇઝી. અને ખરાબ વસ્તુ ડાયાબિટીસની એ છે કે જ્યારે ડાયાબિટીસ વધારે હોય ત્યારે આપણા જ્ઞાનતંતુ નબળા પડી જાય, એટલે આપણને મગજ સુધી સિગ્નલ જ ના આવે કે મને કંઈક થાય છે. એટલે ઓર આપણે ખુશ વધારે રહીએ કે બોસ આપણું ડાયાબિટીસ 250-300 રહે પણ મને તો કંઈ થતું નથી, સો આઈ એમ નોટ ટેકિંગ ટ્રીટમેન્ટ. અને એના જ કારણે કદાચ એઝ અ પેશન્ટ એ કદાચ ત્વરિત એકદમ તરત જ ડૉક્ટરની એડવાઇસ નથી લઈ શકતા અને નથી લઈ રહ્યા. સો ઇટ્સ અ ટાઈમ કે આપણે પ્રોએક્ટિવ થઈને શુગર માપીએ અને એનો ટાર્ગેટ જાણીએ અને એને કંટ્રોલમાં રાખીએ, રાધર દેન વેઇટિંગ કે આપણે એનું
કોમ્પ્લિકેશન થાય ને પછી ડૉક્ટર પાસે જઈએ. કદાચ ફેમિલી હિસ્ટ્રી ના હોય ડાયાબિટીસની તો પણ આફ્ટર સર્ટન એજ દરેક જણે શુગર ચેક કરાવવી જોઈએ? 100%. ડાયાબિટીસના રિસ્ક ફેક્ટરમાં ફેમિલી હિસ્ટ્રી ઇમ્પોર્ટન્ટ તો છે, બટ there is something we call genetic background જે કદાચ આપણો ફેમિલી હિસ્ટ્રીમાં આવે, અને બીજું જેને કહેવાય છે એન્વાયરમેન્ટલ બેકગ્રાઉન્ડ, જેને અમે કહીએ પેરીજેનેટિક્સ ઓર એપિજેનેટિક્સ. સો ઓફકોર્સ જે કન્ટ્રી ઇન્ડિયામાં આપણે રહીએ છીએ, ઇટ્સ અ પાર્ટ ઓફ સાઉથ ઇસ્ટ એશિયા, એન્ડ બિંગ સાઉથ એશિયન આપણા જીન્સ ઓલરેડી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ માટે બનેલા છે. દેટ મીન્સ એઝ કમ્પેર ટુ વ્હાઇટ પોપ્યુલેશન આપણને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ અને એના કોમ્પ્લિકેશન જેમ કે ડાયાબિટીસ અર્લિયર થાય છે, એનો પ્રોગ્રેસ ફાસ્ટ થાય છે, એના કોમ્પ્લિકેશન ફાસ્ટ આવે છે. તો કદાચ જે ડાયાબિટીસ હું એવું કહું કે વ્હાઇટ પોપ્યુલેશનમાં 50-60 વર્ષે થાય તો આપણને 40-50 વર્ષે, સો 10 વર્ષ અર્લિયર આપણને અફેક્ટ થાય છે. બીજી કેરેક્ટરિસ્ટિક્સ આપણા બંધારણની એવી છે, વી આર કોલ્ડ થીન ફેટ ઇન્ડિયન્સ. જેમ કે ફેટ આપણું જે છે આપણા વિસેરલ અંદરના ઓર્ગનની આજુબાજુ જમા થયેલું છે, સ્કિનમાં બહાર નથી જમા થયેલું, એટલે ઇટ્સ લાઈક થીન ફેટ ઇન્ડિયન. એટલે કોઈનું વજન વધારે ના હોય તેમ છતાં દે આર એટ ધ રિસ્ક ઓફ ડાયાબિટીસ. તો ઇન નટસેલ ફેમિલી હિસ્ટ્રી ના હોય, બટ એઝ બિંગ સાઉથ એશિયન, એઝ બિંગ ઇન્ડિયન, આપણે ઓલરેડી એટ ધ રિસ્ક ઓફ ડાયાબિટીસ છીએ. તો એટ ધ એજ ઓફ 30 એન્ડ લેટર, 30 વર્ષની ઉંમર પછી દરેક જણે એમનો શુગર દર વર્ષે ચેક કરાવવો જોઈએ. જ્યારે હું શુગર કહું, દેટ ડઝન્ટ મીન કે ગમે તે શુગર માપી દીધું. આઈ સ્ટ્રિક્ટલી એડવાઇઝ, અને હું મારા પેશન્ટ અને એમના રિલેટિવને બી કહું છું કે તમારા ફેમિલીમાં જો જેની ઉંમર 30 ઉપર હોય બધાનું સ્ક્રીનિંગ કરો, સ્ટાર્ટ ડુઈંગ ફાસ્ટિંગ, PPBS અને HbA1c એટલીસ્ટ વર્ષમાં એકવાર કરવાનું, અને ટ્રાય ટુ નો યદી પ્રી ડાયાબિટીસ ફેઝમાં જ આપણને ડિટેક્ટ થાય તો અમુક લાઇફસ્ટાઇલ મોડિફિકેશનથી જ એને કાબૂમાં રાખી શકાય અને ડેવલપ થતો અટકાવી શકાય. એને પ્રોલોંગ કરી શકાય? યસ, 100% વી કેન ડિલે ધ ઓનસેટ ઓફ ડાયાબિટીસ. રાઈટ. અને બીજું એક, ઘણા લોકો એવું માને છે કે બહુ શુગર ખાય એને ડાયાબિટીસ થાય, તો ઇઝ ઇટ ટ્રુ? હું આને થોડું અલગ રીતે લઉં છું. ઇટ્સ નોટ શુગર ખાય અને ડાયાબિટીસ થાય, ઓર કંઈ પણ વસ્તુ ખાય એટલે ડાયાબિટીસ. ઇટ ઇઝ લાઈક આપણી રિક્વાયરમેન્ટ શું છે. એઝ અ હ્યુમન બિંગ ઓલ્સો, ઇન જનરલ પણ વાત કરીએ, યદિ હું કામ નથી કર્યું, આઈ મીન ટુ સે એઝ અ ડોક્ટર મારું પ્રોફેશન મને ડિમાન્ડ કરે છે કે મારે 6 કલાક બેસી રહેવાનું છે ખુરશીમાં મિનિમમ, સો આઈ સ્પેન્ડ એનર્જી અ બિટ લેસ. હું બહુ ઓછી એનર્જી સ્પેન્ડ કરું છું, તો મારો હક જ નથી કે વધારે એનર્જી કન્ઝ્યુમ કરવાનું, કારણ કે ભગવાને કદાચ એ ખોરાક બીજા કોઈ માટે રાખ્યો છે ને એટલા માટે મને ડોક્ટર બનાવ્યો છે કે આઈ શુડ નોટ ઇટ ધેટ, બિકોઝ મારે એનર્જી સ્પેન્ડ નથી કરવાની. સો ઇન જનરલ, અને એમ છતાં પણ ઇટ્સ નોટ ઓનલી શુગર ખાવાથી ડાયાબિટીસ થાય, પરંતુ જ્યારે આ એનર્જી મેટાબોલિઝમ આપણું બેલેન્સ ના રહે, સો દેટ હાર્મની ઓફ એનર્જી મેટાબોલિઝમ એ જ્યારે બેલેન્સ ના રહે ત્યારે આ કોમ્પ્લિકેશન ડેવલપ થાય છે, જેને આપણે કદાચ ડાયાબિટીસ એક એનું સ્વરૂપ છે અથવા એનું પરિણામ છે. સો ખાલી શુગર ખાવાથી ડાયાબિટીસ થાય, ઇટ્સ નોટ લાઈક દેટ. પણ જેટલું તમે એનર્જી કન્ઝ્યુમ કરો એટલું તમે સ્પેન્ડ ના કરો, એ પ્રમાણે ફિઝિકલ એક્ટિવિટી ના થતી હોય, તો ઓફકોર્સ ઇન સુનર ઓર લેટર ડાયાબિટીસ અથવા એના કોઈ ભાઈબંધ એ આવશે. ટ્રુ, વેરી ટ્રુ. અને ડાયાબિટીક લોકોને મેં જોયા છે કે એ લોકો ઓલવેઝ ફૂડ વિશે વાત કરે, ડાયટ વિશે વાત કરે, પણ અધર ફેક્ટર્સ જે બહુ જ સ્ટ્રોંગલી એની ઉપર અફેક્ટ કરે છે, દેટ ઇઝ સ્લીપ અને સ્ટ્રેસ. તો એનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું? આજના યુગમાં એટ ધીસ ટાઈમ જ્યારે આપણે બેઠા છીએ, ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ. એન્ડ પર્ટિક્યુલરલી હું એવું વાત કરું કે ડાયાબિટીસ ઇન યંગ, કારણ કે અત્યારે અમે વિટનેસ છે, આઈ એમ 40 એન્ડ આઈ એમ સીઈંગ પેશન્ટ 30 વર્ષની ઉંમરે દે આર કમિંગ વિથ 20 years ઓફ એજ, 20 વર્ષની ઉંમરે દે આર કમિંગ વિથ હાઈ શુગર, એન્ડ ઇટ્સ રિયલી ધ પ્રોબ્લેમેટિક. અને આ એની પાછળનું જે મેઇન કારણ છે, દેટ ઇઝ 100% એટ સર્ટેન પોઈન્ટ ઇટ ઇઝ લેક ઓફ સ્લીપ અને સ્ટ્રેસ, બંને. તો સ્ટ્રેસ અને સ્લીપ મેનેજમેન્ટ આ બંને જરૂરી છે. ઓન અધર હેન્ડ,
જે લોકોને ડાયાબિટીસ છે, એ રિસન્ટ સર્વે જે ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનનો થયો અને 2024માં એ પબ્લિશ થયો, ઇટ વોઝ લાઈક ડાયાબિટીસ વાળા 70%થી વધારે લોકો કોઈના કોઈ પ્રકારના મેન્ટલ હેલ્થ કન્ડિશન જેમ કે એન્ઝાઇટી, ડિપ્રેશનથી સફર થઈ રહ્યા છે. વી કોલ ઇટ એઝ ડાયાબિટીસ ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ. સો સ્લીપ મેનેજમેન્ટ, સ્ટ્રેસ મેનેજમેન્ટ બહુ જ જરૂરી છે. સો ઇન નટસેલ હું કહું કે ઇટ્સ લાઈક સમ પર્ટિક્યુલર પોઈન્ટ, એક અમુક પ્રોટોકોલ ટાઈપની લાઈફસ્ટાઈલ એ જીવવી જરૂરી છે, જેમાં યદિ આપણે 3-4 વસ્તુ ધ્યાન રાખીએ, લાઈક સવારમાં ઉઠીને અડધો કલાક સુધી મિનિમમ હું મારો ફોન અથવા કોઈ જાતની સ્ક્રીન નહીં જોઉં, દેટ ઇઝ ધ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ રિક્વાયરમેન્ટ. સવારમાં ઉઠીને હું 15 મિનિટ મારી એક્સરસાઇઝ માટે, 15 મિનિટ મેડિટેશન માટે આપીશ, ઇટ ઇઝ સફિશિયન્ટ. એના પછી અગેન રાત્રે સૂતા પહેલા અગેન અડધો કલાક સ્ક્રીન વગર રહેવાનું છે. ઇફ આ આપણે ઇમ્પ્લિમેન્ટ આટલું કરી શકીએ, સો ઓલમોસ્ટ ધીસ આર ધ થિંગ્સ કે જે આપણને આ સ્લીપ અને સ્ટ્રેસના જે પણ પ્રોબ્લેમ છે એને બચાવી શકશે. કારણ કે કોન્સ્ટન્ટલી વેન વી આર એક્સપોઝ ટુ સ્ક્રીન, મોબાઈલ યા ટીવી યા સિનેમા યા લેપટોપ યા કમ્પ્યુટર, ઇટ ઇન્ક્રીઝિસ સ્ટિમ્યુલેટ અવર એડ્રેનલ એક્સિસ, આપણો સ્ટ્રેસ હોર્મોન એ વધારે છે અને દેટ ડઝન્ટ અલાઉ અસ ટુ સ્લીપ. કારણ કે જેમ જેમ આપણે મોટા થતા જઈએ, મેલેટોનિન નામનું તત્વ, નામનો હોર્મોન ઘટતો જાય, જે આપણને સ્લીપ ઇન્ડ્યુસ કરાવતો હોય, અને સામે સ્ક્રીનની મદદથી આપણે સ્ટ્રેસ હોર્મોન વધારીએ જે આપણને એક્ટિવ રાખે, એન્ડ દેટ મેક્સ કે રાત્રે સૂતી વખતે પણ એ પેશન્ટ સૂઈ નથી શકતા કે કોન્સ્ટન્ટ મગજમાં વિચારો ચાલે રાખે. ધ ઓનલી બેઝિક થિંગ ઇઝ અવોઇડન્સ ઓફ સ્ક્રીન. સો કદાચ આપણે આટલું પણ કરી શકીએ, સો મોસ્ટલી સ્ટ્રેસ અને સ્લીપના પ્રોબ્લેમમાંથી બહાર આવી શકાય. સો ધીસ ઇઝ ઇન નટસેલ કે આવું કંઈક આપણે કરી શકાય. રાઈટ. સી, સો એના માટે જેમ સરે કહ્યું એ પ્રમાણે તમે થોડુંક ફોકસ રહીને મેડિટેશન, યોગા એવું પણ કરી શકો છો. અને બીજું કે સ્ક્રીન અવોઇડ કરવાનું રીઝન એ જ છે કે તમારી કનેક્ટિવિટી એનાથી ડિસ્કનેક્ટ થશો તો જ તમે તમારી અંદર જઈ શકશો અને તમારા જે કંઈ પ્રોબ્લેમ છે એને મેનેજ કરી શકશો. રાઈટ? વેરી ટ્રુ. સો અને આ સિવાય એક્સરસાઇઝની વાત થતી હોય છે, ડૉક્ટર તરફથી તો થતી જ હોય છે, પેશન્ટ નથી કરતા એની ચર્ચા, પણ હું એ જાણવા માગું છું કે કઈ ટાઈપની પર્ટિક્યુલર એક્સરસાઇઝ ઇઝ ગુડ ફોર ડાયાબિટીક પેશન્ટ. જો હું કંઈ ના કરતો તો એની ટાઈપ ઓફ એક્સરસાઇઝ ઇઝ ગુડ ફોર પીપલ વિથ ડાયાબિટીસ. બટ જે હોય ને મોસ્ટલી જે એન્કાઉન્ટર અથવા જે રિપ્લાય અમને પેશન્ટથી મળે કે સર હું રોજ ચાલું છું. નાઉ ચાલું છું ઇઝ નોટ અ એક્સરસાઇઝ, ઇટ્સ અ ફિઝિકલ એક્ટિવિટી. સો ઇટ ઇઝ ફોર મેન્ટેનન્સ ચાલે. અને ચાલું છું તો હું કઈ રીતે ચાલું છું, ધેટ ઓલ્સો મેટર્સ. સો આઈ યુઝ્યુઅલી આસ્ક, તમે ચાલો છો ત્યારે વાતો કરતા કરતા ચાલો? હા સર, વાતો કરતા કરતા ચાલીએ છીએ. દેટ મીન્સ તમારા ચાલવાની તીવ્રતા એટલી સફિશિયન્ટ નથી કે તમારા ડાયાબિટીસ માટે યોગ્ય હોય. સો ચાલવાની વાત આવે તો યુ શુડ વોક. તમારે એટલી સ્પીડે ચાલવાનું છે જ્યારે તમને થોડી ઘણી બોલવામાં તકલીફ થાય, થોડો ઘણો કદાચ હાફ અનુભવાય, એ લેવલ સુધી, એ તીવ્રતા સુધી તમે લઈ જાઓ તમારી ચાલવાની સ્પીડને, ડિસ્ટન્સને. એ ફિઝિકલ એક્ટિવિટી તમને મદદ કરશે. બીજા શબ્દોમાં કહું તો જો તમે દિવસમાં એટલીસ્ટ એકવાર પરસેવે રેબઝેબ થાવ એટલી એક્ટિવિટી કરો, સો દેટ ઇઝ સફિશિયન્ટ. તો એને એક્સરસાઇઝ કહેવાય. બાકી તો બધા દોડતા રમતા હોય છે, દેટ ઇઝ રૂટીન ફિઝિકલ એક્ટિવિટી. એ બધા કરતા હોય. વેરી ટ્રુ. સો ઇટ ઇઝ ફોર રૂટીન ફિટનેસ. બટ ડાયાબિટીસ છે અને એના માટે લડવું છે તો વન સ્ટેપ હેડ, વન સ્ટેપ અપ વી રિક્વાયર. રાઈટ, રાઈટ. અને સર એક્સરસાઇઝ કે વોકિંગ કે જોગિંગ જે કંઈ કરવાનું હોય તો એમાં ડાયાબિટીક પેશન્ટને ન્યુરોપેથી હોય અને એને જો ચાલવામાં કે એમાં શું ધ્યાન રાખવું જોઈએ કે કોઈ તકલીફ પડે એમાં એને? 100% આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કારણ કે જો ન્યુરોપેથી હોય અને ઇટ્સ સિવિયર ન્યુરોપેથી અથવા એડવાન્સ ન્યુરોપેથી હોય, પેશન્ટને સંવેદના નથી હોતી. એટલે પેશન્ટના કદાચ પગના તળિયાની નીચે કંઈ વાગે તો એને ખબર ના પડે. સો વી એડવાઇઝ, યદિ ડાયાબિટીસ સાથે તમે એક્સરસાઇઝ કરી રહ્યા છો તો બે કોમ્પ્લિકેશન, ન્યુરોપેથી અને રટાઇનોપેથી, આ બંને વસ્તુનું સ્ક્રીનિંગ થાય સૌથી પહેલા કે છે કે નહીં, એનું ગ્રેડિંગ શું છે, એક્ટિવ છે કે ઇનએક્ટિવ છે.
અને એના પ્રમાણે યુ શુડ ટેક ધ એડવાઇસ એન્ડ ટેક ધ એક્સરસાઇઝ. સિવિયર ન્યુરોપેથી હોય તો અમે એવું કહીએ કે જેવી સ્વિમિંગ ટાઈપની એક્સરસાઇઝ અવોઇડ કરો, અને ક્યારે પણ બેરફૂટ ખુલ્લા પગે ચાલવાનું આદત હોય તો એ નહીં કરવાની, કારણ કે ક્યારે બી આપણને ઈજા થાય એ ખ્યાલ ના આવે. સો એ પ્રોટોકોલ અમે એવું કહીએ, એક્સરસાઇઝ કર્યા પહેલા આપનું શુગર માપો પહેલા, મેક યુ આર ફિટ ફોર શુગર એક્સરસાઇઝ. તમારું શુગર 100 ની આજુબાજુ હોય, 100-110, દેટ મીન્સ યુ આર ફિટ ફોર એક્સરસાઇઝ. કદાચ 80 અથવા નીચે છે, થોડો કાર્બોહાઈડ્રેટ સ્નેક્સ લો અને પછી એક્સરસાઇઝ કરવા જાઓ. 200-250 ઉપર હોય તો એક્સરસાઇઝ કરશો નહીં, કારણ કે એ શુગરના કારણે તમારા મસલ્સ તૂટશે અને પાછો કોઈ કોમ્પ્લિકેશન થાય. સો શુગર પહેલા નોર્મલ હોવું જોઈએ. બીજું, જો રટાઇનોપેથી અથવા સિવિયર ન્યુરોપેથી હોય તો વેઇટ બેરિંગ એક્સરસાઇઝ જેમાં પ્રેશર આવે એ કરવા માટે તમે સક્ષમ નથી, તો એમને અમે ચેર એક્સરસાઇઝ આપતા હોય છે કે જેમ કે હું ચેરમાં બેઠું, ચેરમાં બેઠા બેઠા આઈ કેન લિફ્ટ સમ વેઇટ, મારા અહીંયાથી જ આઈ કેન લિફ્ટ સમ વેઇટ, હું પગમાં એન્કલ વેઇટ બાંધીને અહીંયાથી પણ હું આ રીતે એક્સરસાઇઝ કરી શકું. સો ધેર આર સમ મોડિફાઈડ એક્સરસાઇઝ જે લોકોની ઉંમર વધારે છે, જેમને જોઈન્ટનો પ્રોબ્લેમ છે, ન્યુરોપેથીનો પ્રોબ્લેમ છે, સો એમને આ રીતે અંડર ધ ગાઈડન્સ એક્સરસાઇઝ શીખીને કરવી જોઈએ, પણ કરવી જોઈએ, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ફોર શ્યોર, રાઈટ. અને એક આજકાલ બહુ જ સાંભળવા મળે છે ગ્લુકોઝ મોનિટરિંગ માટેનું જે ડિવાઇસ આવે છે, એ કેટલું ઉપયોગી છે અને કોના માટે ઉપયોગી છે? ઇટ્સ અ વન્ડરફુલ, આઈ વુડ સે બધા માટે ઉપયોગી છે. સુગર મેનેજમેન્ટમાં જ્યારે સૌથી પહેલા એન્કાઉન્ટર થાય, સૌથી પહેલાં જ્યારે પેશન્ટ સાથે સંપર્ક થાય અને પેશન્ટનો જે સવાલ આવે પહેલો કે સાહેબ શું ખાવાનું, તો અમારા માટે સુગર મેનેજમેન્ટમાં ધેટ ઇઝ નેક્સ્ટ રિસોર્સ. સૌથી પહેલું આવે શુગર માપવાનું, કારણ કે આપણા દરેકના ચયાપચયની પ્રક્રિયા, મેટાબોલિઝમ પ્રમાણે દરેકનો શુગરનો 24 અવરનો ગ્રાફ ડિફરન્ટ હોય છે. હું મારું શુગર ચેક કરું તો કદાચ મારો ગ્રાફ એવું કહે છે કે હું બ્રેકફાસ્ટ પછી મારો શુગર અપ થાય છે અને ડાઉન થાય છે. ઘણા પેશન્ટનો ડિનર પહેલા અપ થતો હોય અથવા ડાઉન થતો હોય. સો મારી પોતાની ગ્લાયસેમિક પેટર્ન શું છે એ જાણવી ઇમ્પોર્ટન્ટ છે. સો વી એડવાઇઝ ધેમ, યા તો તમે ગ્લુકોઝ મીટરથી ચેક કરો, યા અત્યારે જે કન્ટિન્યુઅસ ગ્લુકોઝ મોનિટર આવી રહ્યા છે, ઇટ્સ અ વન્ડરફુલ. તમારે પ્રિક કરવાની નથી, તમારા મોબાઈલ પર તમને તમારો શુગરનો ગ્રાફ દેખાય છે, તમારા રિલેટિવના મોબાઈલ પર એ તમે રિલે કરી શકો. મારા ડેશબોર્ડ ઉપર અત્યારે પણ હું બેઠા બેઠા જોઈ શકું કે મારા પેશન્ટોનો ગ્રાફ શું થઈ રહ્યો છે. ફાયદો એ કોઈ એન્ડેન્જર થતું હોય તો એ તમને એલાર્મ આપશે, સિગ્નલ આપશે, મારા ડેસ્ક પર આવશે તો મારા રિસેપ્શનિસ્ટ અથવા અમારી ટીમમાંથી એમને કોલ થશે કે તમારું શુગર કઈક હલચલમાં છે. સો આ પ્રોબ્લેમ થાય એની પહેલા આપણને ખબર પડે અને આપણે એને પ્રોબ્લેમ ના થાય એ રીતે મેનેજ કરી શકીએ. સો અત્યારે જે એડવાન્સમેન્ટ વિથ કન્ટિન્યુઅસ ગ્લુકોઝ મોનિટરિંગ છે એ હેલ્પ કરે છે સૌથી પહેલા તો આપણી લાઈફસ્ટાઈલ સમજવા માટે કે મારા કયા કામથી, કયા ખોરાકથી, કયા પ્રકારની એક્ટિવિટીથી મારું શુગર વધે છે કે ઘટે છે, અને એ જ લર્ન કરીને, એ જ શીખીને યદી આપણો લાઈફસ્ટાઈલ આપણે મેનેજ કરી શકીએ તો આપણને આપણો સ્ટેબલ ગ્રાફ શુગરનો મળી શકે. સો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. અને ફૂડમાં પણ કે કયું ફૂડ તમને સ્પાઇક આપે છે એ પણ એનાથી ખબર પડે ને. અને એ મને જાણવું છે કે દરેક વ્યક્તિમાં એક જ ફૂડ જુદું જુદું સ્પાઇક આપી શકે? 100% આપી શકે. રાઈટ વાઇઝ અત્યારે જ કદાચ આપણે એક બાઉલ રાઈસ ખાઈશું અને ઇફ વી ચેક 1 કલાક કે 1.5 કલાક પછી મે બી તમારું શુગર 5 વધ્યું હોય, મારું શુગર 7 વધ્યું હોય, સો એ બાઉલ રાઈસનો કોઈ વાંક જ નથી. ઇટ ઇઝ હાઉ માય મેટાબોલિઝમ વર્ક, યોર મેટાબોલિઝમ વર્ક. તમે કદાચ આના પછી થોડા રિલેક્સ થાવ, હું કદાચ થોડો ટેન્સ થઈ ગયો તો મારો અપ થાય. સો there are many factors that affects. અને એકનું એક ફૂડ દર વખતે જુદું સ્પાઇક આપી શકે? 100%. એ વખતની મારી પરિસ્થિતિ, that depends. રાઈટ. એટલે ક્યારેક તમે કેળા, કેરી, ચીકુ ખાધું અને સ્પાઇક ના આવ્યો તો એનો અર્થ એ નથી કે હંમેશ માટે તમે ખાવું એટલું ખાઈ શકો, રાઈટ? સો જે બેઝિક વસ્તુ જે છે ઇટ ઇઝ અ સ્ટેટ ઓફ માઇન્ડ. યદી આપણે હેપી રહેતા શીખીશું, ઇફ વી લર્ન ટુ બી હેપી વિથ અવરસેલ્ફ, I think we have lost our own happiness. આપણે આપણી હેપીનેસ લોકો ઉપર નાખી દીધી કે આ મારી સાથે હોય તો હું ખુશ છું, કાં તો મને આવું મળે તો ખુશ છું. હું ખુશ મારાથી છું એવું તો આઈ થિંક કદાચ આપણે ભૂલી જ ગયા છે. એન્ડ ધેટ ઇઝ વન ઓફ ધ બેઝિક થિંગ કે જેના કારણે
આ બધા ડિસઓર્ડર, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ ડિસીઝ, દે આર ઇન્ક્રીઝિંગ, પર્ટિક્યુલર ચિલ્ડ્રનમાં પણ બીકોઝ ઓફ ઓલ ધ બર્ડન્સ એન્ડ Peer this pressure. hi-fi lifestyle, oh my god, and that is affecting. ટ્રુ. તો સર એઝ વી નો કે આ પોડકાસ્ટ સિરીઝનું નામ છે હેલ્થ ઇન હાર્મની. તો પર્ટિક્યુલર ફોર ડાયાબિટીક પેશન્ટ માટેના તમારા શોર્ટ 2-3 મેસેજ આપો કે ટુ કીપ ધેર હેલ્થ ઇન હાર્મની ઇન એવરીડે રૂટીન. So, sugar monitoring, એડિક્વેટ હાઇડ્રેશન, પાણી સારી માત્રામાં, પુષ્કળ માત્રામાં પીવાનું છે. આ બે ઇમ્પોર્ટન્ટ વસ્તુ. એના સાથે એક ટિપિકલ પ્રોટોકોલ, જે મેં કહ્યું કે અવોઇડન્સ ઓફ સ્ક્રીન અવોઇડ કરો સવારે ઉઠ્યા પછી ને રાત્રે સૂતી પહેલા અડધો કલાક. અને એક જરૂર છે પ્રી સ્લીપ સ્ટ્રક્ચર, કે હું એવું કહું કે વી નીડ ટુ પુટ ધ એલાર્મ ફોર સ્લીપ, કે મારે 10 વાગે સુવાનું છે, 9:30 એલાર્મ ઉઠવાના બદલે ઊંઘવાનું પણ. એલાર્મ વાગશે એટલે મારા મોબાઈલ બધા ઇન્સ્ટ્રુમેન્ટ શટ ડાઉન કરીને મૂકવાનું. આપણો જે બેડ છે, આપણો જે સુવાનો રૂમ છે, એને થોડો ઠંડકમય કરી દઈએ. શક્ય હોય તો એક સાવલ લઈને ધેન ગો ફોર ધ સ્લીપ. ટ્રેન યોર બ્રેઇન ટુ સ્લીપ. સો સ્લીપ સ્ટ્રક્ચર, પ્રી સ્લીપ રિક્વાયરમેન્ટ પૂરી કરીએ, સ્ક્રીન અવોઇડ કરીએ, સારું હાઇડ્રેશન રાખીએ, રોજ એક્સરસાઇઝ કરીએ, એન્ડ ઇટ્સ ડન. યુ આર ઇન હાર્મની. યોર હેલ્થ ઇઝ ઇન હાર્મની. યોર ડાયાબિટીસ ઇન હાર્મની. વેરી ગુડ. સી એલોપેથી ડૉક્ટર હોવા છતાં એમણે હોલિસ્ટિક એપ્રોચ બહુ જ સરસ આપ્યો કે જે DIY તમારા જ હાથમાં છે અને તમે એ જ રીતે કરશો તો તમે ઇઝીલી તમારા ડાયાબિટીસનું મેનેજમેન્ટ કરી શકશો અને તમારી હેલ્થને હાર્મનીમાં રાખી શકશો. થેન્ક યુ ડૉક્ટર. Thank you, વિલ ma'am. મીટ અગેન ઓલ્સો. Thank you. થેન્ક Thanks, યુ. sir.